દર્શક મિત્રો, અનંત રાધિકાના લગ્નમાં તમને ખ્યાલ હશે કે મુકેશ અંબાણી જાતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવા એમના ઘરે ગયા હતા અને એ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નના કાર્યક્રમો મુંબઈના જીઓ વર્લ્ડની અંદર 12 થી 14 જુલાઈ સુધી નિર્ધારિત થયેલા છે. 12 તારીખે ગઈકાલે લગ્ન થઈ ગયા અને દુનિયાભરના દિગ્ગજ લીડરો, બોલિવૂડ સેલિબ્રિટીઓ, મોટા મોટા રાજકારણીઓ બધા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરંતુ બધાની નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહે છે એની ઉપર છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવવાના છે કે નહીં એ વાત ઉપર બધાની નજર ટકેલી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અનંત રાધિકાના લગ્નમાં તમને ખ્યાલ હશે કે મુકેશ અંબાણી જાતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવા એમના ઘરે ગયા હતા અને એ વાતની ચર્ચા સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે બધાની એ વાત પર નજર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં હાજરી આપે છે કે નહીં. તો એવું જાણવા મળ્યું છે કે આજે 13 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુંબઈમાં એક કાર્યક્રમ છે. એમાં નેસ્કો સેન્ટર આયોજિત એક કાર્યક્રમમાં ગોરેગાંવ, મુલુંડ અને લિંક રોડના 3જા ચરણનું ઉદ્ઘાટન છે. એમાં પીએમ મોદી હાજર રહેવાના છે. એટલે સંભવતઃ આજે અનંત અંબાણી અને રાધિકાના જે કાર્યક્રમ છે લગ્નનો એમાં પીએમ હાજરી આપી શકે છે. જોકે સત્તાવાર કાર્યક્રમો હજુ જાહેર નથી થયા, પરંતુ એ વાત પરથી એવું લાગે છે કે પીએમ મોદી ચોક્કસ હાજર રહેશે. કારણ કે જીઓ વર્લ્ડની આજુબાજુ જે લગ્ન સમારંભનો જે આખો વિસ્તાર છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની અંદર અનેક પોસ્ટરો લાગ્યા છે. જોકે જાણકારોનું કહેવું એમ છે કે આ પોસ્ટરો ભાજપે લગાવેલા છે, પણ મોદી આવશે એ આ વાતની સાબિતી છે. બીજી તરફ રાહુલ ગાંધી આવશે કે નહીં આવશે એવી જે ચર્ચા ચાલતી હતી એમાં કોંગ્રેસ તરફથી એવું જાણવા મળ્યું છે, સત્તાવાર રીતના કોઈ વાત નથી કરવામાં આવી, પરંતુ ઓફ ધ રેકોર્ડ એવું કહેવામાં આવ્યું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ મુકેશ અંબાણીના પરિવારના લગ્નમાં હાજર નહીં રહે. નહીં રાહુલ ગાંધી જશે, નહીં સોનિયા ગાંધી જશે, નહીં પ્રિયંકા ગાંધી જશે. નવાઈની વાત એ બી છે કે રાહુલ ગાંધી 14 તારીખે મહારાષ્ટ્રમાં જ છે. એનસીપી શરદ પવારના પાર્ટીએ એમને આમંત્રણ આપેલું છે અને પંઢરપુરની અંદર એક યાત્રાની અંદર રાહુલ ગાંધી હાજર રહેવાના છે. પરંતુ રાહુલ ગાંધી એટલા માટે હાજર નહીં રહે કે લોકસભા 2024ની ચૂંટણીમાં અને એ પહેલાં પણ તેઓ મુકેશ અંબાણી અને અદાણી પરિવાર ઉપર નિશાન સાધી ચૂક્યા છે. એટલે એવા સંજોગોની અંદર જો રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આ લગ્ન સમારંભમાં હાજરી આપે તો એક એવો મેસેજ જાય અને વિરોધીઓને બોલવાનો પણ મોકો મળી જાય અને વિરોધીઓ મુદ્દો બનાવી શકે. એટલા માટે ગાંધી પરિવારમાંથી કોઈ જવાનું નથી. સોનિયા ગાંધી માટે તો એવું કહેવામાં આવ્યું છે કે એમની જે તબિયત છે એ એકદમ નાદુરસ્ત છે, એટલે એ કારણે સોનિયા ગાંધી તો આમ પણ જવાના નહોતા. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ લગ્નનો પૂરેપૂરો લાભ લઈ લીધો છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની મહારાષ્ટ્રમાં બેઠક પણ હતી, પરંતુ આ મુકેશ અંબાણી પરિવારમાં એમને આમંત્રણ મળેલું એટલે ઘણા બધા નેતાઓ આ લગ્નમાં હાજરી આપી આવ્યા. ઉદ્ધવ ઠાકરે તો મુકેશ અંબાણી પરિવાર સાથે બહુ સારા રિલેશન છે, તો પરિવાર સાથે ગયા હતા. એ ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી, અખિલેશ યાદવ, કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, સલમાન ખુરશીદ, આ બધા નેતાઓ લગ્નમાં હાજરી આપી આવ્યા. એ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, સ્મૃતિ ઈરાની, રામદાસ આઠવલે, એનસીપી અજીત પવારના પ્રફુલ્લ પટેલ, મમતા બેનર્જી પણ આ લગ્ન સમારંભમાં હાજર રહ્યા, ભાજપના રવિ કિશન, આવા બધા મોટા મોટા નેતાઓ જે છે એ અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી ચૂક્યા છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.